કેબલ ચોરીનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ખાવડા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ નાઓ દ્વારા અનડિટેક્ટ કેબલ ચોરીના ગુના શોધી કાઢવા સૂચના કરેલી હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ, ભુજ વિભાગ ભુજ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી પટેલ ખાવડા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ ગઈકાલ તારીખ 1 જુલાઈ 2025ના રોજ લુડિયા 3 રસ્તા ખાતે ખાવડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગમાં હાજર હતા. તે સમય દરમિયાન શંકાસ્પદ ઇકો ગાડી ઊભી રખાવી ચેક કરતા ખાવડા પોલીસ સ્ટેશનના બીએનએસની કલમ મુજબના ગુનાની ચોરીના મુદ્દામાલ હોવાનું જણાઈ આવતા લુડિયા 3 રસ્તા ખાતે વર્કઆઉટ કરી 3 આરોપીઓ તથા મુદ્દામાલ તથા એક ઇકો ગાડી સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ ઓએફસી કેબલ 300 મીટર જેની આશરે કિંમત ₹30,000, કોપરનો અર્થિંગ વાયર 200 જેની આશરે કિંમત ₹20,000, આમ કુલ કિંમત ₹50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ છે ઇસ્માઇલ હસન સમા, તાલબ જુસફ સમા અને અબ્દુલ કરીમ મુસા સમા. આ 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં ખાવડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી પટેલ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનજે ભગોરા સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વી ચૌધરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ જે પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ તેજસિંહ એસ રાજપૂત તથા પોલીસ કોન્સ્ટેબલ ભીખુભાઈ બી નંદાણીયા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ જે ચૌધરી મુજબના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.